અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે મહેસાણાનું ઊંઝા એપીએમસી રામમય બન્યું। એપીએમસીને વિશેષ રીતે શણગારવામાં આવી તો પરિસરમાં સુંદર મજાની વિવિધ રંગોળીઓ પૂરવામાં આવી। અહીં અયોધ્યાથી લાઈવ પ્રસારણ નિહાળવા માટે વિશેષ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી। એપીએમસીના વેપારીઓ સહિત સ્થાનિક લોકોએ ઝી 24 કલાકના માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો। तो आ दृश्यों आप જોઈ રહ્યા છો ઊંઝા એપીએમસી ખાતેના છે, જ્યાં વેપારીઓ અને લોકોએ ભેગા થઈને જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો એને ઝી 24 કલાકના માધ્યમથી લાઈવ નિહાળ્યો। ત્યાં એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી, એલઈડી સ્ક્રીનમાં ઝી 24 કલાકના માધ્યમથી ઊંઝા એપીએમસી ખાતે તમામ લોકોએ અયોધ્યાનું લાઈવ પ્રસારણ નિહાળ્યું અને તમામ લોકો અભિભૂત થયા। અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન રામલલ્લા માટે સુરતના ઉદ્યોગપતિએ મુગટ તૈયાર કર્યો। સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનો મુગટ અર્પણ કર્યો હતો। ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે સોનું, હીરા અને નીલમ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને 6 કિલો વજનનો આ મુગટ તૈયાર કરાવ્યો હતો। આ મુગટમાં 4.5 કિલો સોનું, નાની મોટી સાઇઝના હીરા, માણેક, મોતી અને નીલમ સહિતના રત્નો જડવામાં આવ્યા। વર્ષો સુધી સુરતની ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શેર ઉપર સુશોભિત થશે। અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદની અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જે આ સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।